અમદાવાદના દસક્રોઈ પર પહોંચ્યું ટીવી 13 ગુજરાતી। દસક્રોઈ જતા પહેલા ત્રિકમપુરા પાટિયા પાસે પાણી ભરાય છે। રસ્તા પર આખા ટાયર ડૂબે એટલા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો માટે મોટી સમસ્યા સર્જાઈ રહી છે। સ્કૂટર અને બાઇક ડૂબે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હાથીજણ જવાના માર્ગ પર કાર ફસાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। રસ્તા પર આખા ટાયર ડૂબે એટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ સ્થળ પર ટીવી 13 ગુજરાતીની ટીમ પહોંચી છે। દસક્રોઈ જતા પહેલા ત્રિકમપુરા પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। તો વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સોનલ, વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી વાતાવરણ જ્યારે જામ્યું છે, વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલ અત્યારે દસક્રોઈ ખાતે કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે? જે દસક્રોઈ તરફ જવાનો જે માર્ગ છે, ધરતી ખાસ કરીને વાત કરીએ કે જે ત્રિકમપુરા પાટિયા છે ત્યાંથી થઈને દસક્રોઈ જવાય છે, પણ દસક્રોઈની પહેલાં જ્યાં ત્રિકમપુરા પાટિયા છે ત્યાં પાણીની એ પરિસ્થિતિ છે। ભારે વરસાદને કારણે એક તરફ કોર્પોરેશન એવો દાવો કરી રહ્યું છે કે જે જળભરાવ થાય છે તે 2 થી 3 કલાકમાં ઉતરી જાય છે પાણી, પણ હકીકત એ છે કે જે જળભરાવ થાય છે તેના કારણે થઈને લોકોને પણ સમસ્યા સર્જાય છે। હાલ અમે ત્રિકમપુરા પાટિયા ખાતે છીએ અને અમે તમને બતાવીશું, જે પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે આ ત્રિકમપુરા પાટિયા ખાતે પાણી ભરાયા છે તમે જોઈ શકો છો। એક પણ વાહન અહીંથી ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી। હાલ અમે ટ્રેક્ટરમાં બેઠા છીએ અને આ ટ્રેક્ટર પાણીની વચ્ચે જઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે પાણીની, ટ્રકના આખા ટાયર, આ જેસીબી મશીન પણ જોઈ શકાય છે। જેસીબી મશીન જે છે તે પણ પાણીમાં ડૂબી ચૂક્યું છે। જે પરિસ્થિતિ છે હાલ તમે જોઈ શકો છો કે જેસીબી મશીન પાણીમાં ડૂબેલું છે। આસપાસની દુકાનો પણ બંધ છે, તાળા લાગેલા છે, લોકો દુકાન સુધી પણ પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી। જે રીતે અહીં પાણી ભરાયા છે, આગળ ત્રિકમપુરાથી હાથીજણ જવાનો જે આ રસ્તો છે કે જ્યાં થઈને દસક્રોઈ જઈ શકાય છે, આ જે પરિસ્થિતિ છે જોઈ શકો છો। ટ્રકના ટાયર છે તે પાણીમાં ડૂબી ગયા છે। વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકો છો જે બાઇક છે તે બંધ પડી છે અને મહિલા છે તે પણ ચાલીને આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જોઈ શકો છો કે જે પાણીનો ભરાવ છે તે કેટલો છે, એક સમુદ્રના મોજા જેટલી જે પાણીનો ભરાવ છે તે જોઈ શકાય છે કે જ્યારે અહીંથી વાહન પસાર થાય છે। કેટલાક વાહન ચાલકો આગળ જોઈ શકો છો કે જે તેમના વાહનો બંધ પડ્યા છે તેના કારણે થઈને અત્યારે પરેશાન થઈ રહ્યા છે। જે પરિસ્થિતિ છે અહીંયા પાણીના ભરાવની, અત્યારે આગળ કેટલાક સેવાભાવી લોકો છે જે વાહનોને આગળ જતા અટકાવી રહ્યા છે, તેમને રોકી રહ્યા છે કે જેથી કરીને તેમને સમસ્યા ન સર્જાય। વચ્ચે જોઈ શકો છો કે જે ચાલીને જઈ રહેલા છે લોકો, ગાડીને ધક્કા મારવામાં આવી રહ્યા છે। ગાડી ચાલુ કરવા માટે થઈને પાણીમાં પસાર થયેલી ગાડી જે બંધ પડી ગઈ છે તેના કારણે થઈ અને લોકો પરેશાન થયા છે। જે વાહન ચાલકો છે, સ્કૂટર ચાલકો છે, કાર ચાલકો છે, તેમની કાર બંધ પડવાના કારણે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને અહીં જોઈ શકાય છે કે પાણીનો ભરાવ કેટલો છે કે જેથી કરીને લોકો આટલા માર્ગમાંથી પસાર થઈ શકે તેમ નથી અને પરિણામે આગળ જે જળભરાવ છે, જે સ્લોપ છે રસ્તા પર તે જોઈ શકાય છે। સામેથી જે એમટીએસની બસ આવી રહી છે જોઈ શકો છો। આ બસના કારણે કયા પ્રકારનો જે આ જળભરાવ છે તેની જે ડેન્સિટી જે છે પાણીના ભરાવની જે પરિસ્થિતિ છે તે જોઈ શકશો। આ બસ અહીંથી પસાર થઈ રહી છે, જોઈ શકો છો બસના ટાયર આખા ડૂબી જાય એ પ્રકારનો પાણીનો ભરાવ અહીંયા થયો છે। અને બીજી બાજુ હમણાં જ થોડીક મિનિટો પહેલા જ જ્યારે કંટ્રોલ રૂમ પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ એવો દાવો કર્યો હતો કે જે કોર્પોરેશન તરફથી જે જળભરાવ થાય છે તેનો 2 થી 3 કલાકમાં નિકાલ કરી દેવામાં આવે છે, પણ એક રીતે જોવા જઈએ તો ગઈકાલે રાતનો જે વરસાદ જામ્યો છે તેના કારણે અહીં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહન ચાલકો જે પરેશાન થઈ રહ્યા છે, સ્કૂટર ઢસડીને જઈ રહ્યા છે, સ્કૂટર ચાલક તમે જોઈ શકો છો। અન્ય જે લોકો છે તે ચાલીને, ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જોઈ શકો છો કે જે લોકો ચાલીને જઈ રહ્યા છે ઘૂંટણસમાં પાણીમાંથી તેઓ પસાર થવા માટે મજબૂર બન્યા છે। અને બીજી બાજુ જોઈ શકો છો કે જે ગાડીઓ અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહી છે તેઓ અહીંથી જે નીકળવું કે કેમ આ પાણીમાંથી તેનો વિચાર તે લોકો કરી રહ્યા છે। અત્યારે જે પરિસ્થિતિ છે, મહિલાઓ બેઠી છે કારમાં અને જોઈ શકાય છે કે વાહનો ઊભા રહી જાય છે અહીંથી પસાર થતા પહેલા। તેઓ વિચાર કરે છે કે આ રસ્તા પરથી પસાર થવું કે કેમ, કેમ કે જે પરિસ્થિતિ અન્ય વાહનોની જોવા મળી રહી છે તે જ પ્રકારે અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે કે લોકો પાણી ભરાય તો શું પરિસ્થિતિ થશે તેના ડરથી આ જે માર્ગ છે તેના પરથી પસાર થતા પીવે છે। જોઈ શકો છો જે ટ્રક હમણાં પસાર થશે, જે પાણીનો ભરાવ છે
જે ઉફાન આવે છે પાણીમાં વાહનો પસાર થવાથી તે જોઈ શકાય છે. આ પ્રકારે જે આ ત્રિકમપુરા પાટિયા છે ત્યાં જે આ જળભરાવ થયો છે તેના કારણે થઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. જેસીબી અને ટ્રકના ટાયર ડૂબી જાય એ હદ સુધી અહીંયા પાણી ભરાયા છે. માત્ર ટ્રકો અને બસો જ આ માર્ગ પરથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ છે. અન્ય જે કાર ચાલકો છે તેઓ જોખમ લઈ અને અહીંથી પસાર થવાનો વિચાર કરે છે. જોખમ સાથે અહીંથી પસાર થાય છે. તેમાંથી મોટાભાગની ગાડીઓ બંધ પણ પડી જાય છે. પણ જે કહી શકાય કે ઉપાય નથી. એક રિક્ષા જોઈ શકો છો કે જે અહીંયા બંધ પડી છે. સાથે જ સૌથી પાછળ જોઈ શકો છો એએમસીના જે કર્મચારીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે. આ પાણીના નિકાલની જે વ્યવસ્થા છે, ખાસ કરીને ધરતી વાત કરીએ તો જે ગટરમાં પાણીના નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ, મોટે ભાગે ગટરના પાણી બેક મારતા હોવાથી જળભરાવ થતો હોવાની જે સમસ્યા છે તે સામે આવતી હોય છે. અને અત્યારે જોઈ શકો છો આપ આ દ્રશ્યો જીઆઈડીસીનું કેમિકલયુક્ત પાણી જોઈ શકો છો. આ એક્સક્લુઝિવ દ્રશ્યો ધરતી માત્ર ટીવી 13 પર જીઆઈડીસીનું જે કેમિકલયુક્ત ગંદુ કાળું પાણી છે તે બહાર આવી રહ્યું છે પેલા ગેટમાંથી, જેને હું કેમેરામેન ધર્મેન્દ્રસિંહને વિનંતી કરીશ કે ઝૂમ કરીને બતાવે કે જે પરિસ્થિતિ છે આ ગંદુ પાણી અને આ ગંદા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. આ કેમિકલયુક્ત પાણીની શું અસર થશે લોકોના શરીર પર તે ખબર નથી. કયા પ્રકારે તે શરીરને નુકસાન પહોંચાડશે તે પણ નક્કી કરવું મુશ્કેલ છે. પણ અત્યારે અહીંયા વિસ્તારના જે લોકો, આસપાસના વસતા લોકો અને અહીંથી પસાર થનારા લોકો આ જળભરાવમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જીઆઈડીસીનું ગંદુ પાણી, ફેક્ટરીનું ગંદુ પાણી જે બહાર આવી રહ્યું છે, જોઈ શકો છો કે કાળું ઓઇલ જે છે તેવું પાણી આ લાગી રહ્યું છે. અને આ ગંદા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે. કેટલાક સેવાભાવી લોકો જે છે, કાર જે છે તે પાછી વળી રહી છે. રસ્તાની બીજી બાજુના જે દ્રશ્યો છે તે ધરતી હું આપને બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા પરિસ્થિતિ સર્જાય છે. રસ્તાની બીજી બાજુ જે એક અલગ દ્રશ્ય છે, એક તરફ ગંદુ પાણી બહાર આવી રહ્યું છે, બીજી બાજુ જે લોકો છે તે પરત ફરી રહ્યા છે. કેટલાક સેવાભાવી લોકો જે લોકોની મદદ માટે રસ્તા પર ઉતર્યા છે તે પણ જોઈ શકાય છે. અત્યારે જે વાહન ચાલકો વાહનો બંધ પડ્યા છે તેમને મદદ કરવા માટે કેટલાક યુવાનો જે છે તેઓ રસ્તા પર ઊભા છે, જોઈ શકાય છે. કારને પાછળ મોકલી રહ્યા છે, પરત વાળી રહ્યા છે તે લોકો, કે જેથી કરીને લોકો અહીંયા પરેશાન ન થાય. તેમના વાહનો બંધ થવાના કારણે તમામ જે વાહનો છે તે કે મોટાભાગના વાહનો અહીંથી પરત ફરી રહ્યા છે. તો કેટલાક લોકો જોખમ લઈને પણ અહીંથી પસાર થવાનો જે રસ્તો છે તે અપનાવી રહ્યા છે સામે છેડે જવા માટે થઈને. પણ એક રીતે જોવા જઈએ તો દસક્રોઈમાં જે રીતે 5 ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો છે અને બીજી બાજુ દસક્રોઈ જવાનો જે આ માર્ગ છે ત્રિકમપુરા પાટિયા, ત્યાં જે પ્રકારે અત્યારે જળભરાવ જોવામાં આવી રહ્યો છે, જોઈ શકો છો કે ગાડીઓ પરત વળી રહી છે. આ જે રસ્તો છે તેના પરથી પસાર થવાના બદલે લોકો અહીંથી પરત જવાનું જે મુનાસિબ છે તે માની રહ્યા છે. એક સ્કૂટર ચાલક જોઈ શકાય છે અને બીજી બાજુ એએમસીના જે કર્મચારીઓ છે તેઓ અહીં ગટરનું જે ઢાંકણું છે તે ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને આ જળભરાવ છે તે ઓછો થાય અને પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવે. પણ આટલી મોટી ખોડ એ છે કે જે પાણી નિકાલની વ્યવસ્થા છે તે કોર્પોરેશન તરફથી હજુ સુધી આટલા વર્ષો પછી પણ યથાવત જ છે. એ સમસ્યા પણ યથાવત જ છે. ભલે કોર્પોરેશનના પદાધિકારીઓ હોય કે નેતા હોય ગમે તેટલી યોજનાઓ મૂકે, પણ અંતે એ યોજનાનો ફિયાસ્કો ચોમાસામાં થઈ જાય છે. આ વાત જોઈ શકાય છે. ઘૂંટણસમા પાણીમાં જે લોકો પસાર થઈ રહ્યા છે, આ એક વધુ એક સ્કૂટર પસાર થઈ રહ્યું છે, જોઈ શકો છો લોકો કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કાર વધુ એક વખત પસાર થવાનું જોખમ લઈ રહી છે. આગળ જઈને કાર ચાલુ રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આવા સંજોગોમાં જે રીતે અત્યારે માહોલ અહીંયા જોવામાં આવી રહ્યો છે, જોઈ શકો છો કે વેનમાં બાળકો સવાર છે અને તે વેન અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહી છે. બંધ પડી ગઈ છે વેન, ધરતી જોઈ શકાય છે. આ લાઈવ દ્રશ્યો માત્ર ટીવી 13ની સ્ક્રીન પર કે વેન પસાર થવાનો પ્રયત્ન કર્યો વેને અને તે વેન હાલ પાણીની વચ્ચોવચ્ચ બંધ પડી ગઈ છે. અંદર બાળકો બેઠેલા છે અને કોર્પોરેશનની બલિહારી છે કે આ બાળકો હવે આ પાણીની વચ્ચોવચ્ચ જે વાહન બંધ પડ્યું છે તેમાં ભરાઈ ગયા છે. હવે આ વેન ક્યારે ચાલુ થશે તે ખબર નથી. જોઈ શકો છો કે જે વડીલ છે તે કારમાંથી ઉતરી, વેનમાંથી ઉતરી અને વેનને ધક્કો મારી રહ્યા છે. જે પ્રકારે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જોઈ શકો છો. હાલ જે પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે કે જે બાળકોથી ભરેલી વેન છે
તે અત્યારે બંધ પડી ચૂકી છે રસ્તાની વચ્ચોવચ્ચ, અને જે જળ ભરાવ છે, વેનના આખા ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયેલું પડ્યું છે. અને જે પરિસ્થિતિ છે તે આપણે જોઈ રહ્યા છીએ. આ જે સમગ્ર જળ ભરાવ છે ત્રિકમપુરા વિસ્તારનો, ત્રિકમપુરા પાટિયા કે જ્યાંથી હાથીજણ જવાતું હોય છે અને ત્યાંથી દસક્રોઈ તરફ જવાય છે, પણ જે રસ્તો છે તે બંધ પડેલો છે. જોઈ શકો છો અત્યારની જે પરિસ્થિતિ છે કે અનેક લોકો અહીંયા આગળ ચાલીને જવું કે કેમ તેનો વિચાર કરી રહ્યા છે, અને સાથે સાથે જ આમાં પાણીમાં ઉતરવાનું જોખમ જે છે તે લેવું કે કેમ તેનો વિચાર કરી રહ્યા છે. અને અત્યારે કેમિકલ યુક્ત જે પાણી છે તે રસ્તા પર ફેલાઈ ચૂક્યું છે, અને આવા કેમિકલ યુક્ત પાણીમાંથી આ વાહનો પસાર થવા માટે મજબૂર બન્યા છે. જે અત્યારે પરિસ્થિતિ છે, રિક્ષા ચાલક જે છે તે રિક્ષા ખેંચી રહ્યા છે, અને સાથે સાથે જ કેમિકલ યુક્ત પાણી જે છે તેમાંથી લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે. જે યુવાનો છે તે જોઈ શકો છો કે અત્યારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે, બાપા સીતારામની મઢુલી જોઈ શકો છો કે ત્યાં મઢુલી સુધી જે બેઠક વ્યવસ્થા છે, બાકડો મૂકેલો છે, તે પણ પાણીમાં ડૂબી ચૂક્યો છે બાપા સીતારામ મઢુલીનો. અને બીજી બાજુ આ કેમિકલ યુક્ત પાણી પણ જોઈ શકાય છે. જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, અહીંયા ત્રિકમપુરા પાટિયા પાસેથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેમના માટે જે આ પરિસ્થિતિ છે તે હાલ મુશ્કેલ બની રહી છે ધરતી, અને દસક્રોઈ તરફનો જે વિસ્તાર છે સમગ્ર જે જળબંબાકાર સર્જાયું છે અત્યારે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો દસક્રોઈ ખાતે પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણીના જ દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદના દસક્રોઈના બારેજામાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બારેજા ગામના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાય છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક જગ્યા પર કેડસમાં પાણી ભરવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લોકોને રોડ રસ્તા પર અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, તો કેટલાક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. અવિરત વરસાદ પડી રહ્યો છે. સવારથી જ વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. તો બારેજા ગામના વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આખા ટ્રકના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્ય આપ જોઈ શકો છો. અહીંયાથી ટુ વ્હીલર બહાર નીકળવું પણ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. લોકોની ગાડીઓ ખરાબ થતી જોવા મળી રહી છે. લોકોને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય તો પણ ભારે સમસ્યાનો સામનો કરવો પડતા આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકી રહ્યા છો. રોડ પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. તો મોડી રાત્રિથી જ અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરીવાર વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ત્યારે ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. કેટલીક જગ્યા પર ઘૂંટણસમાં તો કેટલીક જગ્યા પર કેડસમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેના પગલે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો બારેજાના દસક્રોઈ ખાતેના આ દ્રશ્યો, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બારેજા ગામના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલી વધી છે.